રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની 69મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। બોટાદ તારીખ 10 આજ રોજ બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની 69મી વાર્ષિક સાધારણ સભા બોટાદ જૂના માર્કેટિંગ યાર્ડ ખેડૂત ભવન હોલમાં ચેરમેન પ્રતાપભાઈ એ ધાદલના અધ્યક્ષસ્થાને મળી, જેમાં તાલુકા સંઘના ડિરેક્ટરો તથા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, ભાજપ મહામંત્રી રસિકભાઈ ભુંગાણી તથા એપીએમસીના ચેરમેન મનહરભાઈ માતરિયા તથા વાઇસ ચેરમેન છનાભાઈ કેરાડિયા તથા બોટાદ એપીએમસીના ડિરેક્ટરો, બોટાદ તાલુકાના સહકારી ક્ષેત્રના મહાનુભાવો તથા તાલુકાની મંડળીના પ્રમુખ મંત્રી ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલ। પ્રતિકભાઈ વડોદરિયા દ્વારા સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ તથા સંઘના મેનેજર ભરતભાઈ ખાચર દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કર્યા। 2024-25નો નફો ₹35 લાખ જેવો થયેલ। સભાસદ મંડળીને 15% ડિવિડન્ડ જાહેર કરેલ તેમજ દરેક મંડળીને 2 ખુરશી ભેટ આપેલ, જેથી સહકારી ક્ષેત્રમાં આનંદનું મોજ પ્રસરેલ। સમગ્ર કાર્યક્રમનું શ્રેષ્ઠ અને બેસ્ટ સંચાલન પીપાવતભાઈ એ કરેલ। સંઘના તમામ કર્મચારીઓનો ખૂબ સહયોગ રહ્યો।